જય મિત્રો, આજે ખાનપર ગામમાં આવી ગયા છીએ અને આપણે રાફડાવાળા ખોડિયારમાં તુલસી લગ્નનું આયોજન રાખેલ છે. ખાનપર ને કોટલા વસાળે અહીંયા મેલડીમાંનો ઓટો છે, સરસ મજાનો સાયો છે, પાણીનું પરબ છે. આ બધા ભાઈઓ પણ રોજે રોજ સેવા કરે છે અને ખૂબ આનંદ કરે છે. બધા જે કાંઈ માણસો આવે પાણી પીતા જાય અને મેલડીમાં ધૂપ દેવા થાય. તો બાજુમાં રામાપીનું મંદિર છે, શિવ મંદિરનું કામ ચાલુ છે મિત્રો. તો આપણે તુલસી લગ્નમાં જવાનું છે, તો ચાલો આપણે વિડીયોમાં કન્ટિન્યુ તમે બનાવી. રામદેવપીરનું મંદિર છે ખાનપર, ત્યાં જે આપણે આજે વિડીયો મેક્યો તો આપણે રામા મંડળનો આ શિવ મંદિરના લાભાર્થી રમતા ખાનપરવાળા ભાઈઓ ને સરસ મજાનું આપણે શિવ મંદિર બનાવે છે. અને અહીંયા મેરડીમાંનો ઓટો છે, રામાપીરનું મંદિર છે મિત્રો. તો સરસ મજાનું ગામમાં આયોજન કરી રહ્યા છે આપણે રામા મંડળવાળા ભાઈઓ. તો અહીંયા મંદિરનું કામ પણ ચાલુ છે મિત્રો. આપણે અહીંયા પક્ષીઓના પાણીના કુંડાને બાંધવાનું છે. અમારા ભાઈ છે વિનુભાઈ, અહીંયા સેવા પણ ઘણી બધી કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ બધા ભાઈઓ પણ રોજે રોજ સેવા કરે છે. તો આપણે વિડીયો પણ સરસ મજાનો પક્ષીઓ માટે બનાવવાનો છે અને પાણીના કુંડા પછી સાઈડની ડીશું એવું લઈને આવવાનું છે. મારા વિનુભાઈ પણ હાજરમાં છે આજે અને વિડીયામાં પણ હાજરમાં છે. તો આ બધાએ અમારા જાયુભાઈઓ છે અને ખાનપર ગામમાં પણ સારી એવા સેવા કરી રહ્યા છે. મિત્રો આપણે નરેશભાઈની વાડી આવ્યો છે. અમારા ભાઈ છે શેખ ને આમનો દીકરો છે વિષ્ણુ. જો અમારે દેશી ગામડાના બળદ, જો સરસ મજાના બળદ છે. તો ચાલો આપણે રાફડાવાળા ખોડિયારમાં જઈશું અને તુલસી લગ્નનું આયોજન છે. તો અમારા વિડીયોમાં તમે કન્ટિન્યુ બનાવી રહીજો. તો મિત્રો આપણે અહીંયા ખોડિયારમાં પૂજી ગયા છે અને આયોજનની ફૂલે ફૂલ તૈયારી છે. ધાન પણ આવવાની છે આપણે ઠાકોરજી મહારાજની. તો ચાલો તમને આશ્રમનો બધો તુલસીમાના લગ્ન છે અને અહીંયા જો બધો સરસ મજાના બધા ભાઈઓ પણ આવી રહ્યા છે, બહેનો પણ આવી, નાના બાળકો પણ આવી ગયા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. ને અમારો વિડીયો જો તમને પસંદ તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. અત્યારે અમે રાફડાવાળા ખોડિયારમાં પહોંચી ગયા છીએ. અમારા તુલસીમાના શુભ વિવાહ છે. તો અમારા બહેનો પણ સરસ મજાના માતાજીને તૈયાર કરી દીધા છે અને અહીંયા પણ અમારે ગણપતિ દાદાની મૂર્તિ છે. તો અત્યારે તુલસી વિવાહની ફૂલ તૈયારી ચાલી રહી છે અને બહેનો પણ ઘણી બધી મહેનત કરીને માતાજીને આપણે તૈયાર કર્યા છે. આપણે ખોડિયારમાં આવી ગયા છીએ. રાફડાવાળા ખોડિયારમાં સાધુ સંતોના પણ બધા આમંત્રણ ઘણા બધા છે, સાધુ સંતો પણ આવ્યા છે. તો ખૂબ સારું આયોજન છે અમારા રાફડાવાળા ખોડિયારમાં. પણ ધાનની પણ તૈયારી થઈ ગઈ છે. રંગોલી બનાવી છે અમારા ભાઈઓ બધા સેવા ભાઈઓ. અને અહીંયા રાફડાવાળા ખોડિયારમાં પણ આપણે તુલસી લગ્નનું આયોજન છે. તો બધા ભાઈઓ સેવા ભાઈઓ પણ સરસ મજાની સેવા કરે છે અને ભગવાનની પણ જાન પણ આવી રહી છે. આપણે કોટલા પીઠાથી અમારા ભાઈઓ બધા પણ ઘણી બધી મહેનત કરીને રંગોલી બનાવે છે. સરસ મજાનું આ રોડમાં જો આ કલર પૂરી અમારા ભાઈ પણ એક સારી એવી મહેનત કરી રહ્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ.
આવવાનું છે એટલે સીધા રસોડા તરફ પેલા તમને જાનવરોને હાથવી લઈ અને પેલા રસોડા તરફ આવો તો પધારો બધા હાલવાની પર હળવેલો વહી જાઓ. સીતારામ બાપુ તમે ઠાકરને લઈને મંડપે ઉભા રહ્યો. કોટડા પીઠા ખાનપર ગામ સેવા ઘણી બધી કર્યા છે અને મારા બાપુ પણ એક સરસ મજાનું કામ કર્યું છે તુલસી વિવાહનું. બધા ભાઈઓ આપણે રાતની મહેનત કરી બધા હજારો પબ્લિક આવ્યા છે અને પ્રસાદી પણ બધા ભાઈઓ લઈ લીધી છે. તો ખૂબ સરસ મજાનું આયોજન સારું એવું કર્યું છે અને આ બધા અમારા ભાઈઓ પણ સરસ મજાના રોજ સેવાનું કામ કરી. આજે પણ તુલસી લગ્ન છે તો આજે પણ એક સેવાનું કામ કરી રહ્યા છે. પ્રસાદી લઈ લીધી છે અને બહેનો પણ ઘણી બધી છે અને નાની નાની બહેનો આપણે વ્રત રહ્યા છે 11 એમની માટે પણ ફરાળનું વ્યવસ્થા રાખેલા છે અને બહેનો પણ ઘણી બધી આપણે અહીંયા સેવાઓ કરે છે. અત્યારે મિત્રો તુલસી માના લગ્ન થઈ રહ્યા છે. ઠાકર ભગવાનના મારા બહેનો પણ કંસાર ચડાવવા આવે અને પૂજા પણ સરસ મજાની બધા બહેનો કરે છે. स्नानं समर्पयामि पंचामृत स्नानार्थेय शुद्धोदक स्नानं शुद्ध आत्मन्य जलम समर्पयामि. ઠાકોરજીના લગ્ન પણ થઈ ગયા છે અને આપણે મહાદેવનું દર્શન પણ કરી લો. આ જગ્યા આપણે રાપડાવાળા ખોડિયારમાં છે. ઘણી બધી આપણે અહીંયા આયોજન સરસ મજાનું કરેલું છે અને આપણે બાપુ પણ એક સારી એવી સેવા કરે છે પક્ષીઓની અને વૃક્ષો પણ ઘણા બધા છે. કબૂતરો બનાવ્યો છે ને હજારો પબ્લિક આપણે બધા અહીંયા જે કાંઈ વાડીવાળા બાજુ કોટડા પીઠા ખાનપર બધા સેવા કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મહાદેવ પણ એક સરસ મજાની આપણે મૂર્તિ અહીંયા બનાવી. भगवान बालकृष्ण एवं तुलसेय ओम कन्यादानम कृष्णार्पणम् अत्येय विष्णु बोली जाजो. विष्णुर 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 प्राज्य महामंगल्य फल प्रदे मास संक्रांत 2081 ना वर्षे कार्तिक मासे शुक्ल पक्षे एकादश्यां तिथो अद्य दिने धूम वस्त्रान्वित मन्मा मम बोल्यो भगवान कृष्ण परमात्मने तथा च तुलसी माता नाम लग्न विधि नाम हस्तमेळाप विधि अहं करीति. माताजीने भगवानने વધાવી પગે લાગવાનું. सुमुहूर्तं शुभलग्नं क्षेमं कल्याणम् आरोग्यम् ऐश्वर्यं निर्विघ्नेन शुभं भवतु. जयति ते दीपा जनमना व्रज श्रयत इंदिरा शाश्वतम्. भगवान कृष्ण परमात्मा तथा तुलसी माता नाम विवाह कर्मणि सांगता सिद्ध्यार्थे प्रथमम ग्रहोम तथा विवाह कर्मणि सांगता सिद्ध्यतं निर्विघ्नास्ते यथा मिलोत्तादेवं पूजन कृतं ते श्री भगवान कर्मांग देवता प्रियता नमः. है परमात्मा तो समाज्या
यस्या समस्त सुरदासमुदीरणेन तृप्ति प्रयाति सकलेषु मकेषु देवी स्वाहा शिवै पितृगण चतुर्थि हेतु ऋतार्यसे कमतयेव जने स्वधात देवनाये स्वाहा 3 વખત ઘીની આહુતિ આપો અગ્નये स्वाहा अग्नये स्वाहा अग्नये स्वाहा सकलोपकाराते अक्षतान् समर्पयामि कृष्ण परमात्मने नमो नमः अक्षतान् समर्पयामि नमो भगवन्ताय सहस्रमूर्तये सहस्रपादान् 4 વખત કિશોરબાહ્ય सहस्रनामने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः भगवान कृष्ण परमात्मने नमो नमः स्थल कौतुभा नासाग्रवरमोक्तिकहंकरतल वेणु करे कंकणं सर्वांगे हरिचंदनं सुललितं कंठे चमुक्तावली गोपे श्री परिवेशितो विजयते गोपाल चूडामणि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज सर्वासादिके शरण्ये आबद नारायणी नमोस्तुते हेलो भाई बीजा जलते हैं प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा श्रवण मंगल प्रेमदातक भुवि गृह्णान्ति च भूरिदाजना कृष्ण परमात्मने नमो नमः स्वाहा सच्चिदानंद रूपाय विश्वपत्यादिहेतये आपत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा बहुमुखं सुबलगनं च कल्याणमारोग्यम् ऐश्वर्यं निर्विघ्नेन शुभं भवतु गोपिका नंदनो तिलदेहिना मंतरात्मद विषण सार्थिको विश्वभूतये सखौ देवान् शाश्वता कुले
તો તુલસી માના લગ્ન આપણે વિધિ બધી પૂરી થઈ ગઈ છે અને વિડીયો પણ ઘણો બધો બની ગયો છે. તો કાલે ફરી મળીશું આપણે વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.